ગુડ મોર્નિંગ, નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6માં સંસ્કૃત વિષય શીખી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે પાઠ 6 ભવતુ ભારતમ, ભારત દેશ થાઓ, આ એક સુંદર મજાનું દેશભક્તિનું ગીત છે, એ શીખીશું. ઓકે. પાઠ 6 ભવતુ ભારતમ. ભવતુ એટલે થાઓ, ભારતમ ભારત દેશ. ભારત દેશને શું થવાનું કહેવામાં આવ્યું છે એ આપણે આ કાવ્યમાં જોઈશું કે આ આપણો જે પાઠ છે એમાં ભારત માતાનું અભિવાદન કરતું એક સુંદર ગીત રજૂ કર્યું છે. આ ગીતમાં ભારત દેશ વધુને વધુ પ્રગતિશીલ બને અને હંમેશા આગળને આગળ પ્રગતિના પંથે વધે એવી કામના વ્યક્ત કરવામાં આવી છે. આ કાવ્ય એકદમ લયબદ્ધ શબ્દોથી બનેલું છે. એની શબ્દાવલીઓ જે છે એ એકદમ લયબદ્ધ અને એનું વારંવાર પુનરાવર્તન થવાથી આ ગીત એકદમ સરળતાથી ગાઈ શકાય એવું બન્યું છે. તો આ સરસ મજાનું આ દેશભક્તિનું ગીત આપણે આજે શીખીશું. ઓકે. સૌપ્રથમ હું આ ગીત ગાઈશ, ત્યાર પછી આપણે એને સમજીશું. ઓકે. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ, શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. આ આપણું સરસ મજાનું ગીત છે. હવે આપણે એના શ્લોક સમજીએ. ઉપર જુઓ, પ્રથમ ચિત્ર ભારત માતાનું ચિત્ર છે. આપણું ભારત દેશ એ આપણા માટે એક અભિમાન છે અને આપણા જે સૈનિકો છે એ બીજા ચિત્રમાં ત્રિરંગાને સલામી આપતા દેખાઈ રહ્યા છે. શ્લોક જોઈએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારતમ એટલે ભારત દેશ. ભારત દેશ શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ. શક્તિ એટલે શક્તિ સમૃતમ એટલે કે શક્તિથી ભરપૂર. કેવી શક્તિ? પોતાની તેમજ બીજાની રક્ષા કરવા માટેની શક્તિ એનાથી ભરપૂર છે. યુક્તિ સમૃતમ. યુક્તિ એટલે પ્રયુક્તિ. પ્રયુક્તિયુક્ત કે પોતાનો વિકાસ સાધવા માટે અલગ અલગ પ્રયુક્તિથી ભરેલો, અલગ અલગ યુક્તિઓથી ભરેલો. તો ભારત દેશ પોતાની તથા બીજાની રક્ષા માટે શક્તિથી ભરપૂર અને ભારત દેશ પોતાનો વિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો. ભવતુ એટલે થાઓ, બનો. શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ. અહીં
આગળના ઉપરના બંને શબ્દો સાથે લીધેલા છે કે આમ ભારત દેશ શક્તિ અને યુક્તિ આ બંનેથી સંપન્ન બનો. અહીં આપણો ભારત દેશ સદા પ્રગતિના પંથે આગળ વધતો રહે એવી શુભકામના અહીં વ્યક્ત થઈ છે. ફરી એકવાર જોઈએ. ભારતમ ભારતમ ભવતો ભારતમ, ભારત દેશ ભારત દેશ ભારત દેશ થાઓ. કેવો થાવો? તો શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, કે પોતાની તથા બીજાની રક્ષા માટે શક્તિથી ભરપૂર તેમજ ભારત દેશ પોતાનો વિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો. આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. બીજો શ્લોક જોઈએ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. શસ્ત્રધારકમ, શસ્ત્ર એટલે શસ્ત્રો અને અસ્ત્રો, એ અત્યારના અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો. શાસ્ત્રધારકમ, શાસ્ત્ર એટલે વિજ્ઞાન, વિજ્ઞાનને ધારણ કરનારો થવો. અહીં ભારત દેશને શું કહ્યું છે કે ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો થવો. જે શસ્ત્રો અને અસ્ત્રો હોય છે, લડાઈમાં કામ આવે છે, એ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો થવો. તેમજ શાસ્ત્રધારકમ એટલે કે વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો થવો. શાસ્ત્ર ધારકમ ભવતું ભારતમ. આમ આપણો ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્ર, શાસ્ત્ર એટલે અહીં વિજ્ઞાન, વિજ્ઞાનની શક્તિ. ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાઓ. આગળ જોઈએ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી જીવનશૈલીવાળો, સંસ્કારી રીતભાતવાળો. નીતિ સંસ્કૃતમ એટલે નીતિ નિયમોવાળો, નીતિના વિષયમાં સંસ્કારી. તો આપણો ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો અને નીતિ નિયમોવાળો થાવો. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતું ભારતમ. આમ આપણો ભારત દેશ સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવો. કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો તેમજ નીતિ નિયમવાળો, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવો એવું કહેવાયેલું છે. ત્યાર પછીનો શ્લોક જુઓ. કર્મનેષ્ઠિકમ ધર્મનેષ્ઠિકમ. કર્મનેષ્ઠિકમ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. ધર્મનેષ્ઠિકમ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતું ભારતમ. આમ ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા સંનિષ્ઠ થાઓ. અહીં કર્મનૈષ્ઠિકમ એટલે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. આપણા ભારત દેશે શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા જગતને કર્મયોગનો સિદ્ધાંત આપેલો છે. આપણને ખબર છે કે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર કૃષ્ણ સંદેશ આપે છે અર્જુનને કે કર્મયોગ, આપણે આપણું કર્મ કરવું જોઈએ. તો આપણો ભારત દેશ પણ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બને એવી ભાવના અહીં વ્યક્ત થઈ છે કે ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. આમ ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા સંનિષ્ઠ થાઓ. આગળ જોઈએ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ સાધકમ એટલે ભક્તિને સિદ્ધ કરનારો. આપણે અલગ અલગ ભક્તો જોઈ ગયા. કવિ નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત તુલસીદાસ, એ બધા ભક્તિવાળા હતા કવિઓ. તો અહીં જુઓ એમનો ફોટો છે નરસિંહ મહેતા. કે ભક્તિ સાધકમ આપણો ભારત દેશ
પરમાત્માની ભક્તિ સિદ્ધ કરનારો થાઓ. મુક્તિ સાધકમ એટલે કે મુક્તિની સાધના કરનારો. મુક્તિ એટલે કે મોક્ષ, મોક્ષની સાધના કરનારો થાઓ. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાઓ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારત દેશ શક્તિથી ભરપૂર બનો. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિ એટલે કે મોક્ષને સિદ્ધ કરનારો બનો. આમ ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાઓ. એવું આ શ્લોકમાં કહેવાયેલું છે. તો આ સરસ મજાનું ગીત આપણું અહીં પૂર્ણ થાય છે. નીચે એના શબ્દાર્થ જોઈએ. ભવતું એટલે થાઓ. શક્તિ સમૃતમ શક્તિથી ભરપૂર. યુક્તિ સમૃતમ બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર. પ્રયુક્તિથી ભરપૂર. સાધકમ એટલે સિદ્ધ કરનારો અને કર્મનૈષ્ઠિકમ કર્મમાં નિષ્ઠાવાળું. આગળ જોઈએ આ પાઠનો સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન 1. નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. પહેલું શક્તિ સમૃતમ, યુક્તિ સમૃતમ, કર્મનૈષ્ઠિકમ, શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું કર્મનૈષ્ઠિકમ, ધર્મનૈષ્ઠિકમ. બીજું ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ત્રીજું શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. ચોથું રીતિ સંસ્કૃતમ, નીતિ સંસ્કૃતમ. પાંચમું ભક્તિ સાધકમ, મુક્તિ સાધકમ. તો આ રીતે અહીં ખાલી જગ્યા આપેલી છે. પરીક્ષાની અંદર તમને શ્લોક પૂર્ણ કરો અથવા તો શ્લોકનું ભાષાંતર પૂછાય છે. પરંતુ આ પરીક્ષાની અંદર આપણને 1 થી 5 પાઠ અને પુનરાવર્તન 1 ફક્ત એ પૂછાશે. આ પાઠ 6 આપણને હમણાંની પરીક્ષામાં પૂછાશે નહીં. પ્રશ્ન 3. નીચેની કાવ્ય પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો. આ જે શ્લોક આપેલા છે અહીંયા બંને એ તમારે સામે સારા અક્ષરે લખવાના છે. તમારે નોટબુકની અંદર આ બંને શ્લોક સારા અક્ષરે લખી લેવાના રહેશે. પ્રશ્ન 4. કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણેની શબ્દોની જોડી બનાવો. ઉદાહરણ આપેલું છે. પહેલું શક્તિ, યુક્તિ. એ રીતે બીજા શબ્દો છે આપણા કાવ્યમાં શસ્ત્ર, શાસ્ત્ર. ત્રીજું રીતિ, નીતિ. ચોથું કર્મ, ધર્મ. અને પાંચમું ભક્તિ, મુક્તિ. તો આટલું આ સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે. તમારે નોટબુકની અંદર આ 4 પ્રશ્નો સારા અક્ષરે લખી લેવા. તેમજ આ શ્લોકનું ભાષાંતર પણ હું મોકલું છું. એ ભાષાંતર તમારે પહેલાં શ્લોક લખવાનો છે અને એની નીચે તમારે એનું ભાષાંતર લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ. અને પરીક્ષા માટે બધાને બેસ્ટ લક.